જય સિયારામ. મિત્રો, હમણાં જ 144 વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભ યોજાઈ ગયો. મહાકુંભનું આયોજન જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણનો સંગમ થાય છે ત્યાં થાય છે. કોઈ પણ આયોજન હોય, જો આ આયોજનમાં ત્રિવેણી સંગમ હોય તો આ આયોજન પવિત્ર બની જાય, દિવ્ય બની જાય. નચિકેત એવોર્ડમાં પણ ત્રિવેણી સંગમ રચાય છે. મહાકુંભમાં પ્રયાગરાજની જે સંગમ છે એની એક નદી એટલે સૂર્યની પુત્રી યમુના. સૂર્ય એટલે તેજ અને સ્પષ્ટતાનું પ્રતીક. એ દજાડે પણ જીવંત પણ રાખે. નચિકેતા એવોર્ડમાં યમુના રૂપી ધાર્યા એટલે નગીનદાસ સંઘવી, જેની સ્મૃતિમાં આ એવોર્ડ આપવામાં આવે છે. સંગમની બીજી નદી એટલે સરસ્વતી. પ્રતિવર્ષ આ એવોર્ડ એક પત્રકાર, શબ્દના સાધક, સરસ્વતીના પૂજકને આપવામાં આવે છે. એટલે સંગમની બીજી ધારા એ સરસ્વતીની ધારા. આજના એવોર્ડી કૃષ્ણકાંત ઉનડકટ. સંગમની ત્રીજી નદી એટલે ગંગા. ગંગા એટલે નિર્મળતા અને પવિત્રતાનું પ્રતીક. દરેક વર્ષે આ એવોર્ડ પૂજ્ય બાપુના હસ્તે આપવામાં આવે છે. એટલે સંગમની ત્રીજી ધારા એટલે પૂજ્ય બાપુ. તો વર્ષ 2025ના નચિકેત મહાકુંભમાં આપ સૌને આવકારવા મુંબઈ સમાચારના મેગેઝિન એડિટર ભરતભાઈ ગેલાણીને વિનંતી કરીશ. ભરતભાઈ. નમસ્કાર, ખુશ ઇવનિંગ. હું ભરત ગેલાણી આપ સર્વેને આવકારું છું. બાપુને પ્રણામ અને આપ સર્વેને હાય. નચિકેત એવોર્ડનો આ 6થું વર્ષ છે અને આપણે નગીનભાઈની સ્મૃતિમાં આ એવોર્ડ આપીએ છીએ. આ એવોર્ડ પાછળ એક નાની કથા છે. કહીએ તો કાવતરું છે, મીઠું કાવતરું છે. કાવતરું એ છે કે નગીન બાપા 27 વર્ષે પહોંચ્યા ત્યારે એમનું સન્માન કરવું એમ એમના શુભેચ્છકો, મિત્રો બધાએ નક્કી કર્યું. એ વખતે એ લોકોએ અંગત રીતે નક્કી કર્યું કે બાપાને 11 લાખ રૂપિયાની સ્મૃતિ ચિહ્ન તરીકે આપવું. રાજકોટમાં પ્રોગ્રામ યોજાયો, બાપાને ચેક આપ્યો. નગીન બાપા તો એમના મિજાજ મુજબ અટકે નહીં. એમને તો એ 11 લાખ રૂપિયા પાછા આપ્યા. પછી બાપુએ મનાવ્યા એમને અને કહ્યું કે આમાંથી કંઈક રાખો. તો નગીન બાપાએ 1 લાખ રૂપિયા રાખ્યો પ્રસાદી રૂપે અને એ ઓન ધ સ્પોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વૃક્ષારોપણમાં આપી દીધું એમના પત્નીના નામે. 1 પૈસો રાખ્યો નહીં એમને. પછી અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ 11 લાખ આવે છે, કરવું શું? બાપા તો લેતા નથી. પછી એવો વિચાર કર્યો કે દરેક પત્રકારને દર વર્ષે એક એવોર્ડ આપવો. ત્યારે નગીન બાપાએ એનું નામ સૂચવ્યું નચિકેત. નચિકેત એટલે કે એવું પૌરાણિક પાત્ર છે જે હંમેશા પ્રશ્નો પૂછ્યા કરે, પત્રકારની જેમ, જિજ્ઞાસા માટે. એટલે બાપા કહે કે નચિકેત રાખો અને બધા મંજૂર રાખ્યો. બસ ત્યારથી આ એવોર્ડની યાત્રા શરૂ થઈ. આ 6થું વર્ષ છે. અત્યાર સુધીના જે 5 વર્ષ થયા જેમને એવોર્ડ અપાયા એ આ રીતે છે. પહેલા વર્ષે કુંદનભાઈ વ્યાસ, ગુણવંતભાઈ શાહ, વિકાસ ઉપાધ્યાય, હિરેન મહેતા. બીજા વર્ષે ચિરંતના ભટ્ટ, ભાર્ગવ પરીખ. ત્રીજા વર્ષે ભવેન કચ્છી. ચોથા વર્ષે રોનક પટેલ. 5મા વર્ષે કૌશિક મહેતા. અને આ 6થા વર્ષે આજે આ પારિતોષિક એનાયત થશે જાણીતા પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટને. આ એવોર્ડમાં ₹1.25 લાખની રાશિ, ટ્રોફી ઇત્યાદિ આપવામાં આવશે. દેટ્સ ઓલ. થેન્ક યુ. ઉપસ્થિત મહેમાનોનું અને પૂજ્ય બાપુનું આપણે પુસ્તક વડે સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ નવધા ધોળકિયાને કે ઉષાબેન દોશી, બાપુના દીકરી ઉષાબેન દોશીનું સ્વાગત કરે. નવધા ઉષાબેનનું સ્વાગત કરશે.
જે હોય ને એ સીધું ને સટ કહી દેતા, એમાં માનતા હતા. નગીન બાપા આખી દુનિયા સાથે તડફડ કરતા, પણ નગીન બાપા સાથે તડફડ કરી શકે એવા બહુ ઓછા લોકો હતા. એમાંના 2 લોકો આજે આ સ્ટેજ પર બેઠા છે. એક એમના દીકરી હર્ષાબેન અને બીજા એમના દીકરી જેવા જ વર્ષાબેન. તો હું વર્ષાબેન પાઠકને વિનંતી કરીશ કે નગીન બાપા વિશે તડ અને ફડ કરે. થેન્ક યુ સો મચ. અને અહીં ઉપસ્થિત સૌ આદરણીય સ્નેહીજનોને મારા નમસ્કાર. હવે આજે પહેલાં તો એક સ્પષ્ટતા કરી લેવાની કે આજે હું નગીનના સંઘવી વિશે નથી બોલવાની, પણ હું વર્ષા પાઠક વિશે બોલવાની છું. એ વર્ષા પાઠક, બાકીના લોકોએ તો એમને એક સ્કોલર તરીકે જોયા છે કે જે ઇતિહાસ, રાજકારણ, બધી જ વસ્તુ માટે બધાનો અભ્યાસ કરે, બધા વિશે બોલી શકે, સારી રીતે લખી શકે, એક ધીર ગંભીર વિદ્વાન તરીકે. પણ આ વર્ષાએ, વિદ્વાન તો એ હતા જ, એમાં કોઈ ડાઉટ નથી, પણ આ વર્ષાએ એવા નગીનભાઈને જોયા છે કે જેમની સાથે ખૂબ બધી મજાક મશ્કરી કરી શકાય, નાની નાની વાતો પર પણ ખડખડાટ હસી શકાય અને કોઈ સંકોચ વિના બોલી શકાય. તો એમની વાત કરીશ, એટલે એમની વાત કરતી વખતે મારી વાત પણ આવશે. અમે મુંબઈમાં થોડા મિત્રો હતા, કે મિત્રો તો છીએ જ, અને મહિને એકવાર લગભગ સંઘવી સાહેબને ઘેર મળવા જઈએ. ત્યાં બધી જાત જાતની ચર્ચાઓ થાય ને બધું થાય, પણ સાથે સાથે આવી બધી બીજા લોકોને સામાન્ય લાગે ને એ બધી નાની નાની વાતો પણ થાય, કે નાની પંચાયત કરીએ, કૂથલી પણ કરીએ. હવે આવી કોઈ અપેક્ષા રાખે નહીં, યુ નો. અને ઓફકોર્સ સંઘવી સાહેબનું એમાં યોગદાન ઓછું હોય કૂથલી કરવાનું, પણ અમે કહીએ, હવે ધારો કે એવી કંઈક વાત કરીએ કે પેલા ભાઈ છે ને લેખક છે બહુ, અને બહુ વીરતાની વાતો કરે છે ને ઓલ દેટ, પણ ઘરમાં એમની વાઈફ પાસે કંઈ ઉપજતું નથી. તો સંઘવી સાહેબ સાંભળે, બહુ રસપૂર્વક સાંભળે, અને પછી કોઈ ઇતિહાસના પાત્રને યાદ કરે કે પેલો રોમનો કે ઇંગ્લેન્ડનો કે એવું કંઈ રાજા હતો ને, એ પણ આવો જ હતો. એટલે અમારી કૂથલી પણ આમ જ્ઞાનવર્ધક થઈ જાય, યુ નો. અને અમને કંઈ પેલું ના લાગે, એટલે અમે બહાર નીકળે ત્યારે તો ખાઈએ કે આપણે આજે કેટલું બધું જ્ઞાન મેળવ્યું. એટલે આવી બધી વાતો કરીએ. અને છે ને એમની, અમે બધા જ એનાથી નાના, કોઈ એમનાથી 40 વર્ષ નાનું, કોઈ 50 વર્ષ નાનું, પણ ક્યારેય ઉંમરનો ભાર નથી લાગ્યો. અને આઈ એમ શ્યોર કે અમારાથી હજુ નાના હોત ને એમને પણ સંઘવી સાહેબ સાથે મજા આવતે. અને સંઘવી સાહેબને પણ, આમ તો ઘણા વડીલો કહેતા હોય, યુ નો, કે આજકાલની પેઢી બગડી ગઈ છે, નવા છોકરાઓ આવે છે, પણ સંઘવી સાહેબ હું કહું છું, પણ સંઘવી સાહેબના મોઢેથી ક્યારેય આ સાંભળ્યું નથી. ઉલટાનું એ છે ને, સોક્રેટિસને યાર એમણે વાત કરેલી, જાણો છો તમે, યુ નો, ગ્રીક ફિલોસોફર. એમણે 3000 વર્ષ પહેલાં કહેલું કે આજકાલના છોકરાઓ બહુ બગડી ગયા છે, મા બાપનું સાંભળતા નથી, શિક્ષકોને વડીલોને માન આપતા નથી, વગેરે વગેરે વગેરે. એટલે નવી પેઢીની ટીકા કરવાનું હજારો વર્ષથી ચાલ્યું આવે છે. એક જ વસ્તુ કંઈ જ બદલાયું નથી. એ પણ બદલાયું નથી કે દરેક પેઢીને એવું જ લાગે છે કે અમારા પછીની પેઢી બગડી ગઈ છે, પણ એવું કંઈ નથી. દરેક પેઢીના પોતાના વિચારો પણ હોય છે અને એની વર્તણૂક પણ હોય છે. અને આ વાત સંઘવી સાહેબ બરાબર સમજતા હતા, એટલે જ કોઈ પણ ઉંમરના લોકો સાથે વાત કરી શકતા હતા. અને હું છે ને થોડીક આડી અવળી જઈશ, મને માફ કરજો. એમના ઘરે જઈએ ને તો એક રૂમમાં એક બાજુ સેટી હતી અને આ બાજુ 4-5 ખુરશીઓ, એટલે અમે એના પર બેસીએ. અને સંઘવી સાહેબ એક સ્ટૂલ લઈને બેસે. સ્ટૂલ એટલે પેલું 4-5 પાયાનું ટેબલ હોય ને, કે જેના પર આપણે ચડીને કંઈક સામાન ઉતારવાનો હોય ને એવું, એના પર બેસે. એવું નહોતું કે ખુરશી નહોતી વધારે, પણ ત્યાં બેસે. એટલે પછી મેં એકવાર કીધું, આમાં છે ને તમે જાણી કરીને ત્યાં બેસો છો, કારણ કે તમે યુ આર અ બિગ શો ઓફ, તમે એવું પુરવાર કરવા માંગો છો કે અમારાથી મોટા છો, આટલી ઉંમર છે તો પણ તમે એટલા જ હેલ્ધી છો, યુ નો, અને એટલા જ તંદુરસ્ત છો. હસ્યા. એમનું હસવાનું પણ સરસ હતું, એમાં જરાય કંજૂસી ના કરે, ખડખડાટ હશે. એટલે આવી વાત પણ થઈ શકે. અને ખરેખર છે ને એ હેલ્ધી પણ, એટલે એ ખરેખર તંદુરસ્ત હતા અને પોતાની તબિયતની છે ને બરાબર સાચવણ રાખતા હતા. અહીંયા હોય કે બહારગામ હોય કે મુંબઈમાં હોય, સવારના પરમાં ઉઠીને એમનું યોગાભ્યાસ ને બધું શરૂ થઈ જાય. એટલું જ નહીં, એ અમેરિકા ગયેલા, હર્ષાબેનના ઘરે 1.5-2 મહિના રહેલા, ત્યારે એમણે ત્યાંના લોકોને યોગ શીખવાડવાનું શરૂ કરી દીધેલું. એટલે અમે અહીંયા સાંભળીને આમ થોડા ઇમ્પ્રેસ થઈ ગયા કે અરે વાહ.
તો એ કે એમાં કંઈ નથી. લોકો કોઈ પણ આવે ને એમને કહેવાનું કે યોગાભ્યાસનું એમ કે સૌથી મહત્ત્વની વસ્તુ છે શ્વાસોચ્છ્વાસ. કેમ કે કોઈ પણ વ્યક્તિને બેસાડીને કહેવાનું કે તું ઊંડા શ્વાસ લે અને 5 મિનિટ માટે લે. હવે ગમે તેટલી અકળાયેલી વ્યક્તિ હોય ને એને 5 મિનિટ તમે ઊંડા શ્વાસ લેવાનું કહો ને તે આપોઆપ શાંત થઈ જાય. અને પછી એને થાય કે હવે આ બરાબર છે એટલે પછી યોગાસન કરવાનું. અને એમણે બીજું એ કહ્યું કે બધા પ્રાણીઓ અને પક્ષીઓ અને એના પરથી જે આસનો કરવાનું કહે છે ને એ બધું પાછળથી ઉમેરાયું છે. એમનું કહેવું હતું આ એમ કે હકીકતમાં 12 કે 13 આસન છે અને આપણે તો 5 જ આસન કરવાના. એ પણ વ્યવસ્થિત કરવાના, પણ એટલું કરવાનું અને એ પણ સારી રીતે કરવાના, પણ બાકી શરીરને બહુ ત્રાસ આપવાનો નહીં. પણ છે ને એમણે ભલે કહ્યું પણ અમને છે ને એને ત્રાસ આપવાનું બહુ મજા આવતી હતી. એમાં હું ને હેતલ અને એટલી હદ સુધી કે દીપક એમ કે મેલ હેરેસમેન્ટનો કેસ તમારા પર કરવો જોઈએ ને, તમે કે સંઘવી સાહેબને એટલી હદે હેરાન કરો છો. પણ મજા આવે અમને કંઈ ને કંઈ તોફાન સૂઝે. એવી એમાંથી એકાદ વાત કરું કે એ કંઈ વિદેશ જવાના હતા, બાપુની જ કથા હતી. એટલે અમે કહું કે સંઘવી સાહેબ અમારા માટે કંઈક લેતા આવશો? તો કે હા હા બોલો શું જોઈએ છે, ત્યાંથી શું લાવું? અમે કહું ત્યાંથી નહીં, તમે મુંબઈ ઉતરો એરપોર્ટ પર, ડ્યુટી ફ્રી શોપમાંથી અમારા માટે 2 બોટલ વિસ્કી લેતા આવજો. તો સંઘવી સાહેબ પહેલાં કે હું તો પીતો નથી. અમે કોઈ એટલા વડે તમને કહીએ છીએ ને કે તમે અમારા સુધી એમ કેમ પહોંચાડશો. પછી એમણે એમ કહું અરે પણ તમે કેવી મારી સાથે કેવા લોકો હોય ધાર્મિક લોકો, બાપુના ભક્તો હોય, નિર્વ્યસની લોકો હોય, એમના પર મારી શું છાપ પડે? અમે કહું પણ કોઈને ક્યાં ખબર પડવાની છે? તમે તો સીધું ઉતરીને સીધા ફાસ્ટ ચાલો છો અને આમે તો તમે જ બધાથી ફાસ્ટ ચાલો છો તો કોઈને ખબર પણ નહીં પડે. એ લોકો જો આવશે ત્યાં સુધી તમે નીકળી ગયા હશો. એટલે આવી બધી બી વાત થયા કરે. ઓફકોર્સ એ થયું નહીં, રહી ગયું, જતા રહ્યા. એવું જ અમને છે ને એમની મૂવી બતાડું એક રામ રહીમ, તમને ખ્યાલ હશે. પેલા એક આમ ધર્મગુરુ કહેવાય પણ એ પોતાના જાતે રોકસ્ટાર પણ ગણે ને એમની એક ફિલ્મ બી આવેલી. તો મને ને એતલ જોવાની બહુ ઈચ્છા, કોઈ અમારી સાથે આવવા તૈયાર ન થાય. પછી અમે સંઘવી સાહેબને પકડ્યા કે તમારે આવવાનું, તો કે ના હું જોતો નથી. અમે કે નહીં તમારે તો આવવું જ પડશે અમારી સાથે. અમે એટલો ત્રાસ આપ્યો ને કે છેલ્લે કે ઓકે આવીશ. પણ કમનસીબે અને એમના સદનસીબે અમે નક્કી કર્યું એ દિવસે ફિલ્મ ઉતરી ગઈ તો અમે એમને ત્યાં પણ લઈ જતા એટલે છે ને એવું બધું આમ સહજ ભાવે સ્વીકારી લેતા હતા. એને એકવાર પૂછેલું અને એમના નિખાલસતા પણ ખરી કે તમે યુ ડોન્ટ સ્મોક, યુ ડોન્ટ ડ્રિંક, તમને કોઈ વ્યસન તો નથી, પણ તમને કોઈ વાર ઈચ્છા પણ નથી થઈ. તો કે વ્યક્તિને ઈચ્છા થાય ને તો એની એક ઉંમર હોય આપણે કોલેજમાં હોઈએ કે સ્કૂલમાં હોઈએ ત્યારે એવું થાય કે અખતરા ખાતર પણ આપણે કરી લઈએ. પણ એ જે મારી ઉંમર હતી ને ત્યારે એવું કરવાના કંઈ પૈસા નહોતા. એટલે સંજોગોએ મને નિર્વ્યસની રાખ્યો અને પછી તો એ સમય પણ નીકળી ગયો અને પછી તો બીજા ઘણા બધા વ્યસન વળગી ગયા, જેમ કે લખવું, વાંચવું, નવું જાણવું, લોકોને મળવું. એટલે એ હતા પણ એમને છે ને વ્યસનની બાબતમાં અમને ક્યારેય લેક્ચર નથી આપ્યું. એમ કે જે કરતા હોય ને એને કરવા દેવા. થોડી ઓડ લાગે એ વાત કહી દઉં, થોડી અવઢવમાં છું પણ હવે હું એક બુક પર કામ કરતી હતી અને મારે કઈ વિશે થોડું જાણવું હતું. ત્યારે સંઘવી સાહેબ કૈલાસ ગુરુકુળમાં હતા, થોડો સમય રહેલા, થોડો સમય 2-3 વર્ષ રહ્યા હશે ને. હા, તો હું એમને મળવા ગયેલી ને એઝ યુઝ્યુઅલ અમે લોકોએ ઘણી બધી વાતો કરી, બધું જાણવા મળ્યું. પછી થોડોક એક બ્રેક લીધો નાનો ને હું બહાર આવીને હું જસ્ટ આમ તેમ આટા મારતી હતી અને એ સમયનું મને બરાબર યાદ છે. એ વરંડામાં ઊભેલા આમ કમર યાદ રાખ્યું કહું, વર્ષાબેન સિગરેટ બિગરેટ પીજો હોય તો પીજો. હવે એક તો આવી આશ્રમ જેવી જગ્યા, સિગરેટ તો પીવાય નહીં અને બીજું મારી પાસે સિગરેટ હતી બની ત્યારે એટલે પીતી નહીં. એટલે બાપુ ત્યાં સિગરેટ નહીં પીને મેં આશ્રમની પર્યાવરણ અને પવિત્રતા બંનેની રક્ષા કરી લીધી છે. 100માંથી 35 માર્ક આપો ને. એનીવે એટલે અમુક અને હવે બાપુની વાત, જે એક સવાલ છે ને બધાને થાય, એમની મૈત્રી વિશે કહો કે એમના બોન્ડિંગ વિશે.
કે એક બાજુ મોરારી બાપુ જે આમ આઈ થિંક એટલે કહેવા ખાતર નથી પણ રામને રામાયણ વિશે જે કહી શકે એમના શ્રેષ્ઠ વક્તાઓમાં હી ઇઝ વન. અને એમણે રામને રામાયણને આત્મસાત કર્યા છે. અને બીજી બાજુ આપણા સંઘવી સાહેબ કે જેણે રામ જ નહીં રામાયણના બીજા પાત્રો પર પણ ઘણા બધા વિવાદાસ્પદ કહેવાય, કોન્ટ્રોવર્શિયલ કહેવાય એવા વિધાનો કર્યા છે. એક તો હવે તમારું કેવી રીતે મેળ મળ્યો? ત્યારે એમણે ઘણી બધી વાતો કરી અને એમાંનો સાર જો કહું તો એમણે એમ કીધું કે પહેલી વાત તો એ કે મેં કોઈ ક્યાંય ટીકા નથી કરી અને હું જે પણ બોલું છું એ બધું જ વાલ્મીકી રામાયણમાં છે. હું મારું ખિસ્સામાંથી કંઈ જ ઉમરતો નથી. ધારો કે એમણે એક કિસ્સો કહ્યો. કિસ્સો એટલે રામાયણની જ વાત કરી કે રામ સીતાને જ્યારે વનવાસ માટે જતા હતા, સરયુ નદી પાસે પહોંચ્યા અને ત્યાં સુધી તો આપણે બધા જાણીએ છીએ કે કેવટ મળ્યો ને તમારા પગ ધોવા દો ને રઘુરાય ને એ બધી. પણ ત્યારે એમણે કહ્યું કે ત્યારે સીતાજીએ એવી માનતા માનેલી કે અમે જો હેમખેમ પાછા આવશું ને તો સરયુ નદીમાં 101 ઘડા હું સુરાના ચડાવીશ. સુરા, મદિરા, દારૂ. હવે નહીં એટલે ખરેખર એ છે, પણ આવું બોલો ને તો અત્યારે લોકોને ગુસ્સો આવે કે કાં તો કે અત્યારનો તો સમય એવો છે કે મારવા દોડે. પણ એટલે આવી બધી વાતો છે. અને સંઘવી સાહેબને એવું કહેવું હતું કે આ બધી વાત પણ હું મોરારી બાપુ સાથે કરી શકું છું અને એ ખુલ્લા મને સાંભળે છે કોઈ પૂર્વગ્રહ વિના. પછી એ માત્ર રામાયણ નહીં, બાઇબલ હોય કે કુરાન હોય, એમનામાં જિજ્ઞાસા છે. અને બીજી વસ્તુ એ જેટલા સારા વક્તા છે એટલા જ સારા શ્રોતા પણ છે અને એટલા માટે અમારું બને છે. એટલે આવી એમની મિત્રતા હતી આવા લોકો સાથે. પણ બીજા લોકો એમની સાથે જેટલો સમય પસાર કર્યો ને એટલો તો મને મળ્યો નહીં. પણ જેટલો મળ્યો ને એટલો બહુ સારો હતો. હું તો લગભગ એ 80s પહોંચવા આવ્યા ત્યારે મળતી હતી. અને અહીંયા બીજી વાત, એમની ઉંમર છે ને બધા લોકો માટે બહુ ફેસિનેટિંગ સબ્જેક્ટ. એમણે 90 ને 95 વર્ષ વટાવી દીધા ને. ઘણા બધા લોકો એમને ઇન્ટરવ્યૂ લેવા આવે અને પછી ઇન્ટરવ્યૂ છપાય ને ત્યારે એક વાત થાય કે આ ઉંમરે પણ એમને, એટલે સંઘવી સાહેબને રમું છું છે કે આ લોકો એવું માનતા હશે ને કે 95 વર્ષ કે 100 વર્ષ એટલે માણસે મરી જ જવું જોઈએ. અને એમ કે પછી મને જોવા આવે છે કે હજુ જીવે છે કેમ. પણ એ છે ને એ જીવતા રહ્યા અને એમને તો 105 વર્ષ પણ જીવવું હતું. એમને કોઈ જ વાંધો નહોતો. એકવાર કંઈક એ લગભગ 97 વર્ષના હતા ને કંઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત ચાલતી હતી. ત્યારે એમણે કોઈકને પૂછ્યું કે હજુ વધારે સારું શું લાંબા ગાળા માટે. અને બોલવું ના જોઈએ તોય માથે બોલાઈ ગયું. મેં કીધું તમે 97 વર્ષના થયા, તમારે હજુ કેટલું જીવવું છે? તો કે ના, હું તો જીવીશ અને કરું. અને મારે એટલે જ કહું છું કે જ્યારે સમકાલીનમાં ચાલતી હતી ને આ રામાયણની એમની સિરીઝ, ત્યારે ઘણા બધા લોકોને આમ ખોટું લાગ્યું, ખરાબ લાગ્યું કે આ તો અમારા ભગવાનનું અપમાન કહેવાય ને વગેરે વગેરે. અને આવું એ જ કહી શકે જેમણે વાંચ્યું ન હોય. એનીવે એટલે થોડો હોબાળો થયો અને બંધ કરવામાં આવી. અને બંધ કરવામાં આવીને એમાં સંઘવી સાહેબનું કોઈ નુકસાન નહોતું. નુકસાન મારું તમારું વાંચકોનું હતું કે જેમણે એટલામાં જ રહેવાનું પસંદ કર્યું. એમને જ કીધું કે જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા આપણા બધામાં હોય છે. આપણને ઘણા બધા સવાલ હોય છે જેના જવાબ બી જોઈએ છે. પણ જ્યારે જવાબ મળે ને ત્યારે ઘણી વાર આપણને નથી ગમતા, કારણ કે આપણને ગમે ને એવા જ જવાબ જોઈતા હોય છે. એટલે પછી કોલમ બંધ કરી અને ત્યારે એવી થયું કે આપણે ગુમાવ્યું. આવી વ્યક્તિ તો જીવતી હોય ને ત્યારે જ એમની પાસેથી ઘણું બધું લઈ લેવાનું હોય. એમના ગયા પછી એ કેટલા મહાન હતા અને એ બધી વાતો કરવાનો કોઈ અર્થ નથી. એનીવે વધારે તો શું બોલું, પણ આજે આનંદનો અવસર છે. એક તો મારા મિત્ર વિશે આટલું બોલવાનું મળ્યું અને એમને જે એવોર્ડ આપવામાં આવી છે એ પણ મારા બહુ વહાલા મિત્ર છે, કૃષ્ણકાંત ઉનડકટ. સંઘવી સાહેબ પાસેથી હું ઘણું શીખી છું અને કૃષ્ણકાંત તો મારાથી ઉંમરમાં બહુ નાના છે તો પણ હું એની પાસેથી શીખી છું અને શીખી રહી છું. અને તમે મને આટલું સાંભળી
એટલે આભાર ને એટલું બધું ઠીક છે, પણ મને બહુ ગમ્યું. થેન્ક યુ વેરી મચ. વર્ષાબેન, તમારી જેમ હું પણ પંચાયત પ્રેમી છું, અને વર્ષાબેન તો પંચાયત કરવા માટે છેક કોચીનથી અહીંયા આવ્યા છે, એટલે એમને ખૂબ ખૂબ આભાર. હવે આજના એવોર્ડી કૃષ્ણકાંત ઉનડકટ વિશે વાત કરવા માટે હું એમના ધર્મમિત્ર કૌશિકભાઈને વિનંતી કરીશ. કૌશિકભાઈ. મને બોલવા માટે 10 મિનિટ કીધી છે, પણ લાગે ભાગે લોહીની ધાર. આજે હું એટલો બધો રાજી છું, અને જો મારો હેપીનેસ ઇન્ડેક્સ કોઈ માપે તો હું ગેરંટી સાથે કહું કે ફિનલેન્ડ કરતાં ઊંચો હોય. કારણ કે આજે મારા મિત્રને આ એવોર્ડ મળે છે. એણે જેટલી આ એવોર્ડ માટે રાહ નહીં જોઈ હોય એટલી મેં રાહ જોઈ છે આ દિવસની. એટલે એનો બહુ આનંદ છે. બીજો આનંદ એમાં ઉમેરાયો છે એમાં પણ હું કારણ બન્યો કે મારા 28 પુસ્તક થયા છે, પણ આજે બાપુને ભૂલથી એ પુસ્તક અપાઈ ગયા. બીજું આપવાનું હતું, તમને કંઈ ખબર નથી એટલે બધું અકબંધ છે. પણ આજે એના 3 પુસ્તકો થાય છે, એટલે હવે એના પુસ્તકનો આંકડો 31 થાય છે, એટલે મારાથી એક વધારે પુસ્તક થાય છે. એનો પણ બહુ આનંદ છે. આ દિવસ માટે અમે બહુ રાહ મેં જોઈ, અને આજે એ સાકાર થાય છે. કૃષ્ણકાંત ઉનડકટ, એને 3 રીતે ઓળખી શકો તમે. શરદ ઠાકરેની પ્રસ્તાવનામાં એક પુસ્તકમાં લખ્યું પણ છે કે કૃષ્ણકાંત ઉનડકટ છે. પછી અમે બહુ આ બોલવામાં બહુ તકલીફ પડે, કૃષ્ણકાંત થઈ જાય ને આડો ઉડ વયું જાય. પ્રણવ પંડ્યાએ એકવાર આ બધી બહુ ભૂલ થઈ ગઈ હતી બિચારાની, એટલે અમે કે કરી નાખ્યું. પણ જુનાગઢમાં હજી એને કાના તરીકે જ બોલાવવામાં આવે છે, અને જ્યોતિ પણ લગભગ આવું જ કરે છે. એટલે એને 3 રીતે તમે ઓળખી શકો એટલો અમારો આ દોસ્તાર પાવરફુલ શક્તિમાન છે. જુનાગઢથી એની પત્રકારત્વનો પ્રવાસ શરૂ થાય છે. આમ તો એને લોહીમાં પત્રકારત્વના સંસ્કાર મળેલા છે. એમના પિતા શ્રી રસિકલાલ ઉનડકટે શરૂઆત શરૂ કર્યું, જે આજે પણ ચાલુ છે, અને જુનાગઢનું સૌથી જૂનું અખબાર છે. ત્યાંથી એની શરૂઆત થઈ. એમાં એણે તાલીમ પણ લીધી, કામ પણ કર્યું. અને એકવાર હમણાં જ અમે ઇન્ટરવ્યૂમાં વાત કરતા હતા તો હસમુખ ગાંધી જુનાગઢ આવેલા, અને આ ભાઈ એને મળવા ગયા, અને વાતમાંથી વાત નીકળી, બરાબર ને, તો કે હું પત્રકાર છું અને પત્રકારત્વનું ભણ્યો છું. એટલે હસમુખ ગાંધીએ કહ્યું એ બધું બરાબર, પણ લખતા બખતા આવડે છે ખરું? એટલે કે પણ હોશિયાર, એટલે એ ત્યારથી જ હોશિયાર હતો. એટલે એણે એમ કીધું કે એ હું કેમ નક્કી કરી શકું? તો કે કંઈક તમારું આજુબાજુનું મોકલો સમકાલીન ઘટનાઓ વિશે. અને એણે ત્યાં આજુબાજુની 2-3 ઘટનાઓનો રિપોર્ટ કરીને મોકલો, ને એ સમકાલીનમાં છપાણો. તે દિવસ અને આજનો દિવસ, તે દિવસે એણે આસપાસની ઘટનાઓ લખી હતી. આજે સમકાલીન ઘટનાઓ વિશેની રોજ કોલમ આવે છે, એક્સ્ટ્રા કોમેન્ટ. એટલે આટલો એની પત્રકારત્વની કારકિર્દીની આ સફર આવડી લાંબી છે. 3-3.5 દાયકા છે. એને ઘાટના પાણી પીધા છે, સાચા અર્થમાં પીધા છે. જુનાગઢથી રાજકોટ આવવું, ચિત્રલેખામાં જોડાવવું, અને આમ એની આમ સફર છે ને અનિવન છે. તમે એને આમ પેલું કાર્ડિયોગ્રામ કરીએ ને આમ તેમ જાજો ઝટકો આવ્યો ને આમ થાય ને, એવી એની સફરની ડિઝાઇન છે. રાજકોટથી સીધું દિલ્હી જાય છે, દિલ્હીથી પાછો અમદાવાદ ને વડોદરા ને સુરત ને પાછો સુરત. હવે ખબર નહીં આગળ ક્યાં જાય છે. પણ ગુજરાતીના બધા અખબારો ને બધા સામાયિકોમાં એણે કામ કરી લીધું છે. એટલે તમને એમ થશે કે આ ક્યાંય કેમ ટકતો નથી. હવે ખબર નથી પડતી કે શેઠિયાઓને નથી ફાવતું, માલિકોને નથી ફાવતું, કેમ નથી ફાવતું. એ હજી હું નથી નક્કી કરી શક્યો ને એ પણ નક્કી નથી કરી શક્યો. પણ એની સફર એક ધારી ચાલી છે. આ સૌથી મહત્ત્વની વાત છે. ક્યાંય અટકી નથી. નાની ઉંમરમાં તંત્રી થઈ જવું, ચિત્રલેખામાં જે એણે પત્રકાર તરીકે કામ કર્યું, એ 2 મિસાલ છે.
મારો દોસ્તાર છે એટલે કહું છું એવું નથી. હું તમને અહીંયા સાંજ સુધી એની સ્ટોરી વિશે વાત કરી શકું. મારે એક બે જ દાખલા દેવા છે. એક રબારી વિશે એમણે સ્ટોરી, આ માણસે વ્યક્તિગત જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં બહુ તોફાનો, એણે પડકારો એવા બહુ સહન કર્યા છે ને એના કારણે જ એની અસર થઈ છે. પણ એણે રબારી સમાજ ઉપર એક સ્ટોરી કરી હતી, જરાક અઘરી સ્ટોરી હતી અને એટલો બધો રોષ અમુક લોકોમાં ઉત્પન્ન થયો કે એની ઘરે જઈને અપહરણ કર્યું. સદનસીબે એ નહોતો ઘરે તો એના ભાઈને ઉપાડ્યો, એના મનોજ નાનો ભાઈ. ને અમે જે ફિલ્ડિંગ ભરી હતી પછી આખી રાત અમે જાગ્યા હતા અને બીજે દી સવારે એમખેમ મનોજ આવ્યો ત્યારે અમને અમારો શ્વાસ હેઠો બેઠો. એ દિવાળીનો દિવસ હતો એટલે આટલા જોખમો પણ એણે લીધા છે. પ્રલોભનો પણ બહુ જ આવ્યા છે, બહુ જ આવ્યા છે. એક જ કિસ્સો કહું, એક કમળ પૂજાનો બહુ કિસ્સો, હું મહારાજનું નામ નહીં આપું, પણ કમળ પૂજા થઈને બહુ વિવાદ થયો હતો એનો. ને એની સ્ટોરી કરવા એકે ગયો ને પછી એને એટલી બધી ઓફર કરવામાં આવી કે તમે નહીં છાપો, નહીં છાપો, નહીં છાપો, પણ આ કાંઈ માને હો જણ નહીં. એટલે એ છપાણી હતી સ્ટોરી. એટલે આવા પ્રલોભનો આજે નગીન બાપાએ એકવાર બાપુ કીધું હતું, મેં યુનિવર્સિટીમાં એમનું લેક્ચર હતું કે આજે સ્થિતિ એવી છે કે એક જ વાર મોઢું એક જ વાર નીચું કરવાનું છે, પછી તો બધું ચાલતું રહે છે. પણ એમણે કોઈ દિવસ મોઢું એવું નીચું કર્યું નથી, કોઈ પ્રલોભનમાં ફસાયો નથી અને બહુ જોખમો લઈને સ્ટોરી કરી છે. તમને ઘણાને નહીં ખ્યાલ હોય પણ ભુજમાં જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર છે. જે બધી ટેરરિઝમની એક્ટિવિટીમાં જે લોકો પકડાયા હોય ત્યાં એનું ઇન્ટ્રોગેશન થાય ને ત્યાં અંદર જવું એ આમ 7 કોઠા ભેદવા જેવું છે. પણ એણે ભેદેલો, એણે કાંઈક આમ તેમ ગમે તે કાંઈક કરેલું, ફંડો જે કાંઈ કરેલું હોય, પણ બહુ જોખમી હતું. અંદર જઈ અને માહિતી મેળવીને ચિત્રલેખામાં કવર સ્ટોરી, ભરતભાઈને બરાબર યાદ છે કે કવર સ્ટોરી થઈ હતી. એટલે આવા એને કેટલાય જોખમો ખેડેલા છે ને હેમખેમ એમાંથી પાર ઉતરો છે. આવી ઘણી બધી સ્ટોરી. પણ મને ક્યારેક એક ખટકો રહે છે. ખટકો એક બીજો મારે વચ્ચે કહી દઉં. હું આજે રાજી તો બહુ છું પણ આપણી વચ્ચે જયંતિભાઈ ચાંદ્રા નથી, એનો એક ખટકો છે. હમણાં જ 2-3 દિવસ પહેલાં ભાવેશભાઈએ જ મને ફોનમાં વાત કરાવી. આંખના પલકારા મારે છે, હાથ પકડે છે, એટલો ઇમ્પ્રુવમેન્ટ થયો છે ને આપણે, હું બધાને કહું કે પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે જ્યારે આ એવોર્ડ થાય ને ત્યારે જયંતિભાઈ અહીંયા હાજર હોય. આ ખટકો જરા જુદો પ્રકારનો છે કારણ કે મેં જે પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટ જોયો છે ને એ સદાબહાર, અને એની પીક ઉપર જ્યારે હતો ત્યારે એડિટર, બહુ નાની ઉંમરમાં એડિટર થયો ગુજરાત સમાચારમાં. અને પછી પત્રકારત્વની જે એની કારકિર્દી હતી ને એ જુદી જગ્યાએ જુદી દિશામાં શરૂ થઈ. અલબત્ત એણે તંત્રી તરીકે ઘણા બધા કામો કર્યા છે. ઘણા લેખકો નવા પૂર્તિઓમાં સમાવીને નવા લેખકો જન્માવ્યા છે, એવું પણ ખરું. નવા વિચારો પણ એમણે પૂર્તિઓમાં ને છાપાઓમાં કર્યા છે. પણ ઓલો જે પત્રકાર હતો ને એ જે સ્ટોરી કરતો હતો ને એની જે ખુમારી હતી એ ક્યાંક આ તંત્રી બન્યા પછી અટકી પડી. એને પણ એનો રંજ છે. પછી એ જે લેખક તરફ વળે છે એનું સૌથી સગળું પાસું છે. એક્સ્ટ્રા કોમેન્ટ, તમે ગુણવંત સાહેબની પ્રસ્તાવનામાં પહેલું જ પુસ્તક વડોદરામાં થયું ત્યારે હું પણ હાજર હતો. એમાં એમણે બહુ સરસ લખ્યું છે કે કોઈ પણ કોલમ છે એ લોક સ્વીકૃતિ પામે તો ઓપન યુનિવર્સિટી બની જાય. અને કેકેના કિસ્સામાં એવું થયું છે સાહેબ. તમને એની એક્સ્ટ્રા કોમેન્ટની જે વાંચતા હશે, સંદેશમાં રોજ આવે છે, એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ જે કરે છે ને એની માટે માહિતીનો સ્ત્રોત છે. અને ઘણીવાર એમને ફોન પણ આવે છે, જરાક આજે કૃષ્ણકાંતભાઈ આવું લખજો ને તો અમને કામ લાગે. એટલે કોઈ કટાર લેખક માટે આ બહુ મોટી સિદ્ધિ છે. આવું બહુ ઓછા કિસ્સામાં બને છે. પછી એ દૂરબીન નામની એક કોલમ લખે છે, દર સપ્તાહે લખે છે, અને એમાં ઇન્ફોર્મેટિવ બધા આર્ટિકલ્સ હોય છે. એમાં પણ એનો એપ્રોચ જરા જુદો હોય છે. અને સૌથી એની લોકપ્રિય કોલમ
કે જેને લેખક તરીકે એકદમ લોકપ્રિય બનાવ્યો એ ચિંતનની પડે. એની પાછળનો કિસ્સો બહુ મજેદાર છે. આપણે ત્યાં ચિંતનની કોલમની શરૂઆત લગભગ ગુજરાતી જર્નાલિઝમમાં પ્રભાતના પુષ્પોથી શરૂ થઈ એવું કહી શકાય. અને પછી બીજો મોટો મુકામ કાંતિ ભટ્ટ છે. અને કાંતિભાઈ જ્યારે ગુજરાત સમાચારમાંથી ભાસ્કરમાં ગયા ત્યારે ગુજરાતમાં એ કોલમ ખાલી પડી અને કૃષ્ણકાંતને એ મોકો મળી ગયો. અને કાંતિભાઈ ભટ્ટના જોડામાં એણે પગ નથી નાખ્યો છે. બા બહુ મને ગમતી વાત આ છે, એણે બહુ એ ખેવના કરી છે કે હું કાંતિ ભટ્ટ જેવો ન લાગું, લખું ત્યારે મારી કોઈ કોલમ વાંચે ત્યારે. અને એણે પોતાની એક જુદી શૈલી વિકસાવી અને કાંતિભાઈના જ કેટલાક સૂચનો પછી એણે ફેરફાર પણ કર્યા. આ પણ કેવું તમે સાહેબ વિચારો કે તમારા જેવી જ કોલમ કોઈ લખતું હોય અને તમે એને ટિપ્સ પણ આપો. આ પત્રકારત્વ અને આવા પત્રકારો હતા. પણ આ ચિંતનની પડે માટે એણે બહુ બધું જદ્દોજહદ કરવી પડે છે. આખો એક પટ્ટો લગભગ 700-800 શબ્દ, 1000 શબ્દ લખે છે. હું એને ઘણીવાર કહું છું, યાર થોડાક ઓછા કર, આ થોડુંક ક્યારેક ભારે પડી જાય યાર. પણ આ કોલમ માટે એટલી બધી મહેનત કરે છે અને એટલું બધું ચિંતન કરે છે કે ફરી પાછું એની અસર ત્યાં આવે છે. પણ એ ત્યાં ભલે આવતી હોય, વાચકો ઉપર એની અસર નથી આવવા દેતા. વાચકને ચિંતન દ્વારા ચિંતામાં નથી મૂકતો. આ સૌથી મોટી એની ખૂબી છે. અને વિનોદ ભટ્ટે બહુ સરસ લખ્યું છે એમની પ્રસ્તાવનામાં. એમણે એમ કહ્યું છે કે જે વચ્ચે વચ્ચે પ્રસંગો આપે છે, ઘટનાઓ લખે છે, કંઈક નાની વાર્તા લખે છે, એ બહુ મજાની છે. અને ઘણીવાર તો એવા પ્રસંગો હોય છે કે જેમાંથી આખી વાર્તા બની શકે, એટલી બધી દમદાર. અને એને ફાવટ હવે એવી આવી ગઈ છે, કારણ કે પછી પ્રસંગો, રિયલ પ્રસંગો તો કેટલાક હોય, એ ખૂટી પડે છે. એટલે પછી ભાઈ પ્રોડ્યુસ કરવા માંડ્યા છે હવે. એટલે હું ઘણીવાર એમ કહું છું કે એનામાં એક વાર્તાકાર પડ્યો છે ને, હજી બહાર આવવો બાકી છે. જ્યોતિએ ભલે 2 નવલકથા લખી, પણ કે અત્યાર સુધીમાં 4-5 લખી નાખવી જોઈતી હતી. એ નથી લખાઈ, પણ લખાશે આગળ જતાં, આપણે એવી આશા રાખીએ. પણ આ જે વાત છે ને એ બહુ મહત્ત્વની છે ને, એની બહુ અસર પડે છે વાચકો ઉપર. એની અસર પડે છે. વાચકો એમાંથી કોઈ ટીપ લે છે અથવા તો એમાંથી પ્રેરણા લે છે. તમને એક નાનકડો કિસ્સો કહું કે એક અમદાવાદના, હું નામ ભૂલી ગયો, દવે ને નાઇરોબીવાળા, હાર્દિક દવે. એ નાઇરોબીમાં ઉદ્યોગપતિ, પણ એને કંઈક બહુ નુકસાન થયું ને સાવ રસ્તા ઉપર આવી ગયો. અને એણે આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું. અને હું એને મળ્યો છું એટલે મને હું સાચું છે એવું કહી શકું. એ કહી તો હજી આપણને થોડીક શંકા પણ પડી શકે, જોકે એ સાચું જ બોલે છે બધું. તો એ ભાઈને હું મળ્યો તો પણ ખરા. એણે આ ચિંતનની પડેનું એને વાંચી લીધું અને એનો વિચાર ફરી ગયો સાહેબ. પછી એને આની સાથે ફોનમાં વાત પણ કરી, ફોન નંબર શોધીને. ને આણે ખબર નહીં એને શું ભૂ પીવડાવ્યું કે ઓલાને વાત ગળે ઉતરી ગઈ બરાબર. અને સાહેબ પાછું એની પાટે ચડી ગાડી. તો આજે 4-5 ફેક્ટરીઓ છે અને 700-800 માણસો કામ કરે છે. અને દર વર્ષે જ્યારે અમદાવાદ આવે છે ત્યારે એને જરૂર મળે છે. અને એકવાર એનો મહેમાન પણ બંને થઈ આવ્યા. એટલે આવા કિસ્સાઓ પણ ઘણા બધા છે કે એની કોલમ વાંચીને લોકોમાં ફેરફાર આવ્યો હોય. આ બહુ મોટી વાત છે. પણ વિનોદ ભટ્ટે એક સરસ મજાની વાર્તાનો એમાં ઉલ્લેખ કર્યો છે, એ મારે કરી લેવો છે. નથી થઈ ને 10 મિનિટ ભાઈ? થઈ ગઈ? યાર 2 મિનિટ. એક યુવતી છે, એરપોર્ટ ઉપર જાય છે અને હજી વાર છે એટલે ત્યાં ખુરશી ઉપર બેસે છે અને કૂકીઝનું પેકેટ ખાવાની વાત છે, હાથમાં છાપું લઈ લે છે. ત્યાં એક બીજો છોકરો આવી જાય છે અને એ કૂકીઝ ખાવા માંડે છે. આ જોયે જ સાલો આ કેવો માણસ છે કે મારા કૂકીઝ તે મને પૂછતોય નથી. પછી એ પણ થોડું અડધું બિસ્કિટ લે છે ને પછી ત્યાં ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થાય છે ને ઊભા થઈ જાય છે. પછી એ છોકરી અંદર જાય છે અને પછી એ છાપું અંદર નાખે છે પર્સમાં. ત્યારે ખબર પડે છે કે કૂકીઝનું પેકેટ તો મારું અંદર જ પડ્યું હતું, હું એની કૂકીઝ ખાતો હતો.
આ જે વિનોદ ભટ્ટે પછી ત્યાં ટાંક મારી છે સાહેબ, બહુ મજાની છે કે આ ઓ હેનરી જેવા ઝટકા છે, આ ઓ હેનરીની વાર્તા જેવા ઝટકા છે. એટલે કે હજી આમાંથી વાર્તાઓ કરી શકે. આ ભલે કોલમમાં એ લખે છે પણ સ્વતંત્ર રીતે આવી વાર્તાઓ લખે તો બહુ મજા આવે. એટલે આવો કે અમારો મિત્ર છે ને, વાચકોનો બહુ પ્રિય લેખક છે. એના વિશે એક જ નાનકડી વાત કરીને અમારો દોસ્તાર કેવો છે એનો એક દાખલો મારે ખાલી આપવો છે ને પછી મારી વાત પૂરું કરું. ઘણું બધું કહી શકાય એવું છે આજે છે પણ આમ ઘાયલ સાહેબ યાદ આવે કે આવે ગળામાં ઉલટથી, પણ હવે યોગેશભાઈએ મનાઈ કરી છે અને અમારે બહુ કડક છે યોગેશભાઈ. મને 2002માં ને 2002માં એટેક આવેલો અને હું અમદાવાદ ક્રિષ્ના હોસ્પિટલમાં હતો. તેજસભાઈએ મારી એન્જિયોપ્લાસ્ટી કરી. બીજા દિવસે બપોરે મને રજા આપી અને ત્યારે ભારત પાકિસ્તાનનો મેચ હતો ને અમે ગાડીમાં, હું ને મારા મોટા ભાઈ બંને સાથે રાજકોટ આવતા હતા. તમે બિલીવ નહીં કરો, આવું લગભગ બને જ નહીં. હું બહુ એવું સ્પષ્ટ માનું છું કે આવું ન જ બને. વડોદરા હતો ત્યારે કે ગુજરાત સમાચારનો એડિટર, અને એણે મને લેન્ડલાઇનમાંથી ફોન કર્યો. એટલે મેં કીધું અમે રાજકોટ જવા નીકળ્યા છીએ. તો કે હવે ફોન ચાલુ રાખજે, મેચ શરૂ થઈ ગયો છે. સાહેબ એક મિનિટે મને સ્કોર કે હવે આ ભારતનો દાવમાં આટલા રનથી આ રમે છે, પછી ભારતનો દાવ પૂરો થાય છે, હવે આ રમે છે. તમે બિલીવ નહીં કરો, રાજકોટ સુધી કન્ટિન્યુઅસ મારો ફોન ચાલુ હતો. રાજકોટ મારા ઘરમાં હું દરવાજાની અંદર રૂમમાં પહોંચ્યો ત્યારે ટીવી ચાલુ હતું. પછી મેં કીધું હવે આપણે બંધ કરીએ, ઘણું બધું લાંબુ થયું. આવા મિત્રો જિંદગીમાં હોય તો પછી કાંઈ ઘટે નહીં. આપણે કહીએ ને કાંઈ ઘટે નહીં. એવા મિત્રને આજે આવો સરસ મજાનો એવોર્ડ મળે છે અને 3 પુસ્તકોનું વિમોચન થાય છે, તો મારા જેવો રાજી કોણ થાય. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કૌશિકભાઈ 2 મિનિટ અહીંયા જ રહેજો. જે હાથ